पार्षे पूज्य अपूर्व मुनि स्वामी। ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે। દેવશયની એકાદશી છે। બહાર પાણી ખૂબ છે પણ અંદર પાણી જવા દેવાનું નથી। કેટલાય આજે નિર્જલા ઉપવાસ કર્યો છે, સૂચકો અભિનંદન। ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી છે। આપણા બધાના જીવનની અંદર ભગવાનને સંતને પ્રસન્ન કરવા માટે વ્રત, સત્સંગ, સંપર્ક અને સાથે સાથે ભક્તિ બધા નિયમો ખૂબ સરસ રીતે કરી રહ્યા છે। એના હિસાબે આપણા અંતરનો સત્સંગ પણ વધી રહ્યો છે અને બાહ્ય સત્સંગ પણ વૃદ્ધિ પામી રહ્યો છે। પૂજ્ય સંતોએ શાસ્ત્રોને આધારે, વિવિધ પ્રસંગોને આધારે તર્કબદ્ધ રીતે ખૂબ સુંદર રીતે આજે આપણને ત્રણેય વિષયો પર સમજૂતી આપી છે। આજે ફોર્મ દ્વારા પણ આપણે સંકલ્પબદ્ધ થવાના છીએ, પણ તે પહેલાં આપણી વચ્ચે એવા ઘણા બધા સંતો છે, ઘણા એવા ભક્તો છે જે તપવ્રતની વાત થઈ છે, જે સત્સંગ સંપર્કની વાત થઈ છે અને જે ભક્તિની વાત થઈ છે, આપણી વચ્ચે રહેલા જ કરે છે। ગાંધીજીનું એક સારું વાક્ય છે, જે એકને સારું શક્ય છે તે અનેકને સારું શક્ય છે। ઇફ વન કેન ડુ ધેન આઈ કેન ડુ। જો એક કરી શકે તો હું પણ ચોક્કસ કરી શકું। તો આપણી વચ્ચેના એવા કેટલાક હરિભક્તોનો થોડોક પરિચય, આપણે અલ્પ પરિચય પ્રાપ્ત કરવો છે। ચાતુર્માસમાં 4 મહિના દરમિયાન વિવિધ તપવ્રત, પહેલો મુદ્દો છે આપણે તપવ્રતના સંકલ્પ કરવાના છીએ અને રીતે મહારાજ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું। આજે જે કેટલાકનો પરિચય આપું છું એ પ્રતિનિધિ સ્વરૂપે છે, કદાચ કેટલાકનો નામોલ્લેખ ન થાય તેવા પણ ઘણા બધા ભક્તો અહીંયા હશે કે જે લોકો આવા ભારે વ્રત તપ કરે છે પણ જણાવતા પણ ન હોય, પણ છતાં આપણી વચ્ચે રહેલા છે એવા કેટલાક ભક્તોનું નામ બોલાય ત્યારે આપણને મહિમા સમજાય કે જવાબદારીની વચ્ચે ધંધા રોજગાર કરતા પણ આવું તપ કરી શકે છે। એક તપ થાય છે ધારણા પારણા, જે મહદઅંશે મોટે ભાગે સંતો કરતા હોય છે એવું આપણે માનતા હોઈએ છીએ। કેટલાક તો એવું માને છે કે ધારણા પારણા એટલે સંતો માટે અને કાચા એકટાણા એટલે હરિભક્તો માટે। એવું નથી, તમામ માટેના વ્રત છે। જેનું સ્વાસ્થ્ય સારું હોય તે સંત પણ કરી શકે, હરિભક્ત પણ કરી શકે। હું જેનું નામ બોલું એ હરિભક્ત અહીંયા સ્ટેજ પાસે આગળ આવીને હાથ જોડીને પૂજ્ય સંતોને અને હરિભક્તોને પણ વંદન કરશે। ચાતુર્માસમાં પાકા ધારણા કેટલાક હરિભક્તો કરે છે। 4 મહિના પાકા ધારણા, અલ્પેશભાઈ વલદરિયા આગળ આવશે। 4 મહિનાના પાકા ધારણાનું વ્રત એ કરે છે। પાકા ધારણા એટલે એક દિવસ નિર્જલ ઉપવાસ, ત્રીજા દિવસે બપોરે એક જ દિવસ જમવાનું છે, પાછો ત્રીજા દિવસે નિર્જલ ઉપવાસ। આવું બધી જવાબદારીની વચ્ચે 4 મહિના સુધી કરવાનું। આપણે તો 11નો બોર્ડ જોઈએ ને ઠાકોરજી પાસે તો એમ થાય કે હમણાં તો ગઈ હતી અને પાછી આવી ગઈ। તો 4 મહિના સુધી આ વ્રત કરવાનું। કુંજનભાઈ જોશી, ઉભા રહેજો તમે પણ, કુંજન જોશી જે ચાતુર્માસમાં પાકા એકટાણા 4 મહિના પાકા એકટાણા અને શ્રાવણ મહિનામાં ધારણા પારણા કરે છે। આજે જે વાત બોલી રહ્યા છીએ તે હરિભક્તો પૂર્વે પણ કરે છે, આજે પણ કરવાના છે, પૂર્વે પણ એમણે આ વ્રત કરેલા છે। નીરવ સાપરિયા એમણે શ્રાવણ માસના ધારણા પારણા, શ્રાવણ માસ ધારણા હર્ષુભાઈ સભાયા અને મુકેશભાઈ સટપરિયા કેટલાક 4 મહિના ધારણા પારણા કરે છે। આજે 3 હરિભક્તોના નામ બોલ્યા। આખો શ્રાવણ મહિનો પાકા ધારણા પારણા કરે છે, કોઈ કાચા ધારણા પારણા કરે છે। તો આવા તપવ્રતવાળા હરિભક્તોને આપણે તાળીઓથી વધાવીએ છીએ। કોઈકને નોકરી છે, કોઈકને ધંધા છે, છતાં પણ ભૂખ્યા રહેવાનું, નિર્જલ ઉપવાસ કરવાનો આવા વિશિષ્ટ તપવ્રત કરી રહ્યા છે, પોતાના સ્થાન પર બિરાજશે। બીજા એક આપણા હરિભક્ત છે પ્રતાપભાઈ ચૌહાણ। જ્યારે સ્વામી બાપા અહીંયા પધારતા ત્યારે વર્ષોથી આટલું તપ કરતા। બાપાને જેટલા વર્ષ થયા હોય, 90 વર્ષના બાપા થયા, 2010માં તો 90 કલાકના નિર્જળા ઉપવાસ કર્યા હતા। આ વર્ષે એમણે શતાબ્દી નિમિત્તે સંકલ્પ કર્યો છે કે 200 કલાકના નિર્જળા ઉપવાસ કરવા છે। 200 કલાક તરંગ પાણી પીતા નથી। આવા પૂર્વે પણ એમણે ઘણા ઉપવાસ
માસ્ટરજી પારણા કરવા માટે પણ અહીંયા સંતો પાસે જ આવે છે. તો શારીરિક પણ સ્વાસ્થ્ય એમનું એટલું સારું ન દેખાય, એમની નાદુરસ્ત તબિયતને એવું લાગે, પણ એમનું મનોબળ એટલું દ્રઢ છે અને રાજી કરવાની એવી એમની ભાવના છે. તો પ્રતાપભાઈ આવા અપ્રતના ઈશકને પણ આપણે વધાવીએ છીએ. તુલસીભાઈ સીધપરા પાકા એકટાણા કોઈ શ્રાવણમાં 15 દિવસ ના કરે, કોઈ શ્રાવણ મહિનાના 30 દિવસ ના કરે. આપણે શતાબ્દી નિમિત્તે સંકલ્પ કર્યો છે કે આખું શતાબ્દી વર્ષ 1 વર્ષ પાકા એકટાણા કરે છે. એટલે 2021માં શરૂ કરી રહ્યા છે, તો 2022 ડિસેમ્બર સુધી શતાબ્દી વર્ષ આખું પાકા એકટાણા કરવાના. આ પણ પાકા એકટાણા પણ અઘરું વ્રત છે. તો આવી તપની ભાવના આપણી વચ્ચે રહેલા આવા કાર્યકર્તાઓમાં છે. બીજા કેટલાક નામ છે જેઓ ચાતુર્માસ આખો 4 મહિના પાકા એકટાણા કરે છે. ધર્મેન્દ્રભાઈ લીંબાસિયા, ભરતભાઈ સંગાણી, સોહિલભાઈ પોપટ, આ બધા કેટલાક એવા કાર્યકર્તાઓ છે કે જે 4 મહિના કોઈ કાચા એકટાણા, કોઈ પાકા એકટાણા, 4 મહિના પાકા એકટાણા કરવા એ પણ અઘરું વ્રત છે. તો આવા હરિભક્તોને કાર્યકર્તાઓને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. કિશોરભાઈ વેગડ અને મીત કક્કડ 1 મહિનો પાકા એકટાણા. મીત કક્કડે તો શતાબ્દી નિમિત્તે સંકલ્પ કર્યો કે 100 ઉપવાસ કરવા, એટલે 2-3 દિવસે ઉપવાસ કરી દેવા. આગળ 2-3 દિવસે ઉપવાસ કરવાનો, પછી પાછો ઉપવાસ કરવાનો. આવા શતાબ્દી નિમિત્તે 100 નિર્જળ ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો હતો. તો કેટલાક યુવકો છે, કેટલાક કાર્યકર્તાઓ છે, તો બધાની અંદર તપે કરીને મહારાજ સ્વામીને પ્રસન્ન કરવાની આવી સુંદર ભાવના આપણને દેખાય છે. તો કેટલો પરિચય આપણે પ્રાપ્ત કર્યો એવા તપસ્વી હરિભક્તોનો. કદાચ કેટલાકને એમ લાગે કે હું પણ આવું કરું છું, તો એને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. જે કરે છે એને પણ વિશેષ હજુ આના કરતાં પણ આપણું સ્વાસ્થ્ય સારું હોય તો વિશેષ આપણે કરી શકીએ છીએ. બીજી એક વાત આપણને પૂજ્ય સંતોએ સમજાવી, ચાતુર્માસનું પર્વ છે સત્સંગ સંપર્કનું પર્વ. તો તપે કરીને પણ પ્રસન્ન કરવાના છે. અને હમણાં પૂજ્ય શક્તિ સ્વામીજી આપણને પ્રાર્થના જીલાવડાવી કે આપની જાહેરાત અમારે કરવાની છે રાજીપા માટે. તો આપણી વચ્ચે કેટલાક એવા હરિભક્તો છે કે જે અનેકને નવા લોકોને બી સત્સંગીનો સંપર્ક કરે છે અને સત્સંગમાં લાવે છે. આમ તો નાના મોટા બધા જ આપણે આવું કરીએ છીએ, પૂજ્ય સંતો કાર્યકર્તા બધા, પણ જે વિશેષ કરીને કરે છે એ પૈકીના એક છે ડૉક્ટર ગુંજનભાઈ મોદી. આગળ આવશે. ફિઝિશિયન છે, બાળકોના નિષ્ણાત ડૉક્ટર છે. અત્યાર સુધીમાં એમણે 25 બિન સત્સંગીને તિલક ચાલના સહિત પૂજા કરતા કર્યા છે અને 100 વ્યક્તિને કંઠી પહેરાવી છે. એક ડૉક્ટર ધારે, ડૉક્ટરની એન્જિનિયર કોઈ પણ વ્યક્તિ ધારે તો કેવું કામ કરી શકે છે. એમના ત્યાં પ્લમ્બર આવતો હોય, ઇલેક્ટ્રિશિયન આવતો હોય, એને સત્સંગમાં લાવતો કરી જ. મારા સંપર્કમાં આ વખતે મેં પધરામણી ગયા તો એ જ્યાંથી કરિયાણું ખરીદે છે, જ્યાં વાળ કપાવે છે, બધાને ત્યાં પધરામણી કરાય કે મારા સંપર્કમાં જેટલા દુકાનદાર છે એને પણ સત્સંગનો યોગ થવો જ જોઈએ. તો ચાતુર્માસ આનું પણ પર્વ છે. તો એમણે ડૉક્ટર સાહેબને પણ આપણે બિરદાવીએ છીએ. તુલસીભાઈ સીધપરાનો જે તપમાં આપણે ઉલ્લેખ કર્યો, એમણે અત્યાર સુધીમાં 93 વ્યક્તિને સત્સંગી કર્યા છે, કંઠી પહેરાવીને સત્સંગમાં લાવતા કર્યા છે. વિજયભાઈ વાડેર, વિજય આવો. બંગાળી કારીગરો વચ્ચે રહે છે, સોનીકામને બધા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરે છે. હવે આઉટસ્ટેટના લોકો, બંગાળી માણસો પણ જોડી વખતે, જમોને જમાડું વખતે સંપર્ક કરીને અત્યાર સુધીમાં 20 બંગાળી, બિહારી, આઉટસ્ટેટના લોકોને જમોને જમાડુના જોડીના કાર્ડ ભરતા કર્યા છે દર વર્ષે. કેટલાકને રવિસભામાં લાવતા કરે, ઉત્સવમાં લાવતા કરે. તો તમારો જો ઈશક હોય તો પરપ્રાંતના લોકો પણ સત્સંગ તરફ વળતા થાય છે. જીતુભાઈ પટેલ, એમનો પણ ખૂબ ઈશક છે લોકોને સત્સંગ કરાવવાનો, વાતો કરવાનો. દર વર્ષે જોડી હોય કે જમોને જમાડું હોય, 100, 150, 200 20 સત્સંગી લોકો પાસેથી જોડી લેવાની, એને સત્સંગના યોગમાં લાવવાના. તો એમના પણ આ સત્સંગના ઈશકને, વાતો કરવાના ઈશકને આપણે તાળીઓથી વધાવીએ છીએ. આપણે સૌએ પણ આવો સંકલ્પ કરવાનો છે ચાતુર્માસ દરમિયાન બીજા અનેક લોકોને સત્સંગ તરફ વાળવા માટે. ત્રીજી વાત આજે આપણે સમજ્યા છીએ ભક્તિ સંબંધી, જે આપણે આહ્નિક કરીએ છીએ, આરતી, સેવા, પૂજા વગેરે કરીએ છીએ, એમાં વિશેષ ભક્તિ જે અદા કરે છે, આપણને આંખે ઊંડીને વળગીને ખરેખર અહોભાવ થાય. મંદિરના બધા જ વિભાગમાં મંદિરમાં ભક્તિ હોય ને તો જ રહેવાય.
અને મંદિર એ ભક્તિનું ધામ છે. દરેક વ્યક્તિની ભક્તિ ન પલ્લવિત થાય છે, પણ જે વિશેષ ભક્તિ અદા કરે છે એવો એક વિભાગ છે મહાપૂજા વિભાગ. દરેક શિખરબદ્ધ મંદિરમાં રોજ સવારે મંગળા અને શણગાર આરતીની વચ્ચે મહાપૂજા થતી હોય. મંદિરમાં રોજ થાય. હરિભક્તોના ત્યાં કોઈ એવો વિશિષ્ટ પ્રસંગ હોય ત્યારે પૂજ્ય સંતો કે કાર્યકર્તાઓ મહાપૂજા કરતા હોય. કલાક, સવા કલાક, 1.5 કલાકની મહાપૂજા થાય. હવે રોજ મહાપૂજા કરવા માટે આવવું એટલે તો મહાપૂજાના જેટલા સ્વયંસેવકો છે, વ્યવસ્થાપકો છે, સમર્પિત કાર્યકર્તાઓ છે, કેટલાક સવારે 5:30 આવી જોઈએ. 5:30 થી શરૂ કરી 7:30 આરતી, અષ્ટક, રિપોર્ટ, પઠન, શ્રવણ ત્યાં સુધી પૂરું કરીને પછી જાય છે. આવું કેટલાક 2 વર્ષથી, 3 વર્ષથી, 4 વર્ષથી, કેટલાક કોરોનાના કપરા સંજોગોની અંદર મંદિરે રહેવાની ગયા, પણ મહાપૂજાને જતી ન કરી. તો એનું નામ બોલું છું, મનસુખભાઈ, આપણા મનુ દાદા, જે ઘણા વર્ષોથી આ કોરોનાના ટાઈમની અંદર પણ અહીંયા જ રોકાયા, અત્યારે પણ અહીંયા જ છે. લગભગ 84 કે 83 વર્ષની ઉંમર છે, છતાં રોજ મહાપૂજા કરાવવાની. અને કોરોનાના ટાઈમની અંદર પણ મંદિરે સેવા કરી છે. એવા મહાપૂજાની ટીમના નામ બોલું છું. વારથી આગળ આવતા જાય. મનસુખભાઈ દવે, મનસુખભાઈ મારું, સંજયભાઈ રાઠોડ, રાજુભાઈ સિરોયા, પ્રકાશભાઈ સોજીત્રા, અશોકભાઈ ડોબરિયા, સુરેશભાઈ દેસાઈ, રાજુભાઈ ડાક, નારાયણભાઈ સાટોડિયા, ધીરુભાઈ સુમર, સુરેશભાઈ બંડેરી, અજયસિંહ જાડેજા. આ બધાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આ સિવાય કોઈ લઈ ગયા હોય, કોઈ પણ આવી શકે છે મહાપૂજામાં. જે રોજ વહેલી સવારથી આવીને શણગાર આરતી સુધીનું ગોઠવવા કરવાનું હોય. એ સિવાય મંદિરે શ્રાવણની પારાયણ હોય, માનવ ઉત્કર્ષ મહોત્સવ સંબંધી પણ પૂજન વિધિ કરવાનું હોય, તો પણ સેવામાં જોડાય છે. તો રોજ સવારે આવીને સતત આ સાતત્ય જાળવવું ભક્તિનું એ ખૂબ અઘરું હોય છે. પુનઃ મહાપૂજાની સમગ્ર ટીમને આપણે તાળીઓથી વધારીએ તો જે વિશેષ સ્વામીના માર્ગદર્શન જેવા મહાપૂજાના બધા જ કાર્યકર્તાઓ સેવા કરી રહ્યા છે. બીજો એક ભક્તિ સંબંધી ડિપાર્ટમેન્ટ છે ફુલહાર વિભાગ. આપણા મંદિરની વિશેષતા એ રહી છે કે રોજ ઠાકોરજીને જે હાર, સરસ હાર ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે. કોઈ જ હાર આપણા મંદિરે ભગવાનને ધરાવી લઈએ છીએ એ તૈયાર હાર આપણે લાવતા નથી. ફૂલ ક્યારેક તૈયાર લાવવા પડે, ક્યાંક ગરીબ ભક્તના બગીચામાંથી કે આપણી વાડીના ફૂલ અથવા બહારથી પણ ફૂલ લાવવા પડે, એટલે આપણી પાસે ન થાય એટલે. પણ પૂજ્ય ઘનશ્યામ સ્વામીએ બીડું ઝડપ્યું અને યુવકો કાર્યકર્તાએ બીડું ઝડપ્યું, તેને આપણે હાર બનાવીશું. રોજ હાર બનાવવાના. અને એમાં ઉનાળામાં આપણે જોયું હોય તો મોગરાના ભાગા ઘનશ્યામ મહારાજને, મધ્યખંડમાં હરિકૃષ્ણ મહારાજને, ચંદ્રના ભાગામાં પણ વિવિધ પ્રકારે સેવા કરવાની. તો જોરદાર તાળીઓથી પૂજ્ય ઘનશ્યામ સ્વામીને અને સાથે ફુલાની ટીમ ચેતરીભાઈ ચોટલિયા, જેના નામ બોલું આગળ આવતા જાય. ભરતભાઈ પટેલ, ગણેશભાઈ ચોટલિયા, અશોકભાઈ ચોટલિયા, તેજસ કાસુંદ્રા, અક્ષર ડાંગરિયા, જય કારેલિયા, વિરલ પટેલ, જય ચૌહાણ, જગદીશ ચોટલિયા, દર્શન વાઘેલા, તીર્થરાજસિંહ જાડેજા. આપણા યુવકો રોજ સવારે કેટલાક 4:45 વાગે, 5:30 અને રોજ ભગવાનના હાર બનાવી દોડીને મંદિર ઉપર આવી અને ભગવાનના ગુસ્સો હોય, હાર અર્પણ કરવાના હોય. અતિ શ્રદ્ધાનું કામ છે, ભક્તિનું કામ છે. પુનઃ જોરદાર તાળીઓથી આપણે પુરાની ટીમને આપણે વધાવીએ છીએ. આપણી વચ્ચે જ આવા સમર્પિત ભક્તો છે. કોઈ તપે કરીને મહારાજને પ્રસન્ન કરે છે, કોઈ સંપર્કથી પ્રસન્ન કરે છે, કોઈ ભક્તિથી પ્રસન્ન કરે છે. એવું પૂજારી સંતો પાસે જે થાળ ગોઠવવા માટે આવે છે, ચંદનની ગોટી બનાવવા માટે આવે, ચંદન ઘસવા માટે આવે, ભંડારી સ્વામી પાસે રોજ ઠાકોરજીના થાળ ભરવા માટે જે યુવકો કાર્યકર્તાઓ હરિભક્તો આવે છે. મંદિરના પ્રત્યેક વિભાગમાં ભક્તિ હોય અને સેવાનો ઈશ્વર હોય તો જ ટકાય. તો મંદિરના નાના મોટા વિભાગમાં જેઓ વર્ષોથી સેવા કરી રહ્યા છે એવા તમામ ભક્તોને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ અને આપણે પણ એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ. આ બધાને તો આપણે નવાજ્યા, સત્કાર્યા, રાજી પણ થયા કે વાહ સરસ કરે છે. હવે આ બધું જોયા પછી આપણે કંઈક પાકું કરવાનું છે, આપણે કટિબદ્ધ થવાનું છે. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે લેખિત સિવાય કંઈ કામ કરવું નહીં, એટલે બધાને ફોર્મ આપી દે છે. અત્યારે તમામ હરિભક્તોને આપણે ચાતુર્માસ નિયમ ગ્રહણના ફોર્મ અર્પણ કરવામાં આવશે આડી ઊભી લાઈનની અંદર. બધા એક ફોર્મ લઈ એક જ રાખજો, નહીં તો જાજા નિયમ થઈ જશે. એક ફોર્મ આપણો જે રણજીત સ્વામીએ પણ જે ઉલ્લેખ કર્યો કે મહંત સ્વામી મહારાજની પ્રગટ ગુરુહરિની જે આજ્ઞા આપણને આપવામાં આવે છે આડી હરોળમાં
અહીંયા નથી આવ્યો આગળના ભાગમાં અહીંયા લઈ આવો સાથે સ્ક્રીન પર આપણે જોઈ શકીશું એક ફોર્મમાં જે આવતા કદાચ વાર લાગે તો કયા પ્રકારે આપણે જોડાવાના છીએ આડી હરોળમાં આપણે આ ફોર્મ પાસ કરવાના છે ચાતુર્માસ ભક્તિ યજ્ઞ 2022 રાજકોટ શતાબ્દી વર્ષે મહારાજ સ્વામી તથા ગુરુરી મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે આ ચાતુર્માસમાં હું નીચે મુજબના નિયમોનું પાલન કરીશ પહેલું છે વાંચન યજ્ઞ આ સમજતા જઈએ આપણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ભાગ 5 અને ભાગ 6 વિસ્તૃત જીવન ચરિત્ર આજે હું વાંચન કરી રહ્યો છું મહંત સ્વામી મહારાજની લેખિત આજ્ઞા BAPSના તમામ આશ્રિતો માટે છે પ્રમુખ સ્વામી મહારાજના 5મા અને 6થા ભાગના જીવન ચરિત્રનું વાંચન કરવું અથવા તો અક્ષર અમૃતમ એપ દ્વારા તેનું નિત્ય 15 મિનિટ શ્રવણ કરવું જેને 4 કે 5 ભાગ વંચાઈ ગયા હોય હાથ ઊંચો કરો ઘણા હરિભક્તો છે જેને બધા જ ભાગ વંચાઈ પણ ગયા છે તો સ્વામીજી આપણને આ વિશેષ વાંચનની આજ્ઞા કરી છે બીજી વાંચનની આજ્ઞા છે ભગવાન સ્વામિનારાયણના ભક્ત રત્નો ભાગ 3 અને 4નું વાંચન કરવું અથવા તો અક્ષર અમૃતમ એપ દ્વારા તેનું શ્રવણ કરવું કેટલાકને એમ થાય અક્ષર અમૃતમ શું છે તો આપણી BAPS.org સાઇટ પર જશો આ ફ્રી એપ્લિકેશન છે જેમાં સંસ્થાના પ્રવચનો વચનામૃત વાતો કીર્તનો બધું જ એમાં ઉપલબ્ધ થશે ત્યાંથી પણ આપણે નિયમનું પાલન કરી શકીએ અને વચનામૃત અને સ્વામીની વાતોનો નિત્ય પાઠ કરવો અથવા તો શ્રવણ કરવું એક વચનામૃત અને 10 સ્વામીની વાતો આપણે પાઠ કરીએ આ વાંચન યજ્ઞનો નિયમ છે અત્યારે આપ જોતા જજો બધા પાસે પેન ન હોય એટલે ઘરે જઈને આપણે આ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે નક્કી કરવાનું રહેશે નેક્સ્ટ વ્રત તપ યજ્ઞ જે હમણાં વાતો પૂજ્ય સંતોએ કરી એક કાણા બે પ્રકારે થાય કાચા અથવા તો પાકા દિવસ દરમિયાન બપોરે એક સમય પાકું અન્ન જમવું અને બાકીના ટાઈમે ફરાળી જમવું એને કયા કહેવાય કાચા અને દિવસ દરમિયાન બપોરે એક જ ટાઈમે પાકું અન્ન જમવું અને બાકી સવાર સાંજ શું જમવાનું કેવળ સાદું પાણી એને પાકા એક જણા કહેવામાં આવે છે તો કોઈ 10 દિવસ 15 દિવસ 1 મહિનો કાચા પાકા પોતાની અનુકૂળતા મુજબ આપણે શ્રાવણ મહિનામાં પહેલા પણ લેવા હોય તો આપણે કરી શકીએ છીએ ધારણા પારણા એક દિવસ નિર્જલ ઉપવાસ એક દિવસ જમવાનું આ જો અનુકૂળ આવે તો આપણે એવું પણ કરી શકીએ પ્રવાહી જેમાં શરબત ઉપર અથવા તો જ્યુસ ઉપર અથવા તો છાશ ઉપર આવું કંઈ કરવું હોય તો પ્રવાહી ઉપવાસ પણ કરી શકીએ જેને પ્રવાહી ગણી શકાય એને પ્રવાહીમાં ગણવામાં દાળ ભાત ક્રશ કરીને ગમે તેવા સોલિડને પણ લિક્વિડ તો કરી જ શકાય એટલે એને લિક્વિડ ન ગણવું જે ઓરિજિનલ લિક્વિડ છે બીજો એક વિશેષ નિયમ એવો છે કે મિષ્ટાન ફરસાણ આઈસ્ક્રીમ અથવા તો ચોકલેટનો ત્યાગ શતાબ્દી નિમિત્તે આવું પણ આપણે કરી શકીએ કદાચ આપણાથી પેલું ન થતું હોય તો એવું મિષ્ટાન નહીં જવું અથવા તો ફરસાણ નહીં જવું અમુક દિવસ માટે આપણી જેટલી શ્રદ્ધા શક્તિ હોય ચોકલેટનો ત્યાગ કરીશ આઈસ્ક્રીમનો ત્યાગ કરીશ આ બધા પણ નિયમ આપણે લઈ શકીએ છીએ બીજી 4 વસ્તુનો ત્યાગ આપણે કરવાનો છે ચાતુર્માસ દરમિયાન શેનો રીંગણા કાલે થઈ ગયા ને રીંગણા પછી મૂળો પછી મોગરી ને શેરડી આ 4 વસ્તુ અંકુટ સિવાય હવે અડવાનું નથી આ 4 આપણને નિષિદ્ધ કરવામાં આવ્યા છે તો એક આ મિષ્ટાન પ્રસારની વાત બીજું પ્રસ્તાવમાં આવે છે ટીવી ફિલ્મ સોશિયલ મીડિયાનો ત્યાગ આ પણ પત્ર છે કે આપણે નક્કી કરીએ 4 મહિના દરમિયાન મારે 15 મિનિટ સોશિયલ મીડિયા વાપરવું છે અથવા તો નથી પણ વાપરવું એવી જરૂરિયાત ના હોય શક્ય હોય ટીવી ત્યાગ કરવો અથવા ફિલ્મ નથી જોવા મારે વેબ સિરીઝ પર નથી ચડવું આવો કંઈ પણ નિયમ આપણે કરી શકીએ અને બજારનું હોટલની ખાણીપીણીનો ત્યાગ તો સમગ્ર ચાતુર્માસ દરમિયાન હું બહારનું બિલકુલ નહીં ખાઈશ આમ તો મોટે ભાગે ન ખાતા હોય પણ ક્યારેક છાંટું પાણી લેતા હોય કોકની સાથે ગયા હોય રિસેપ્શનમાં ગયા હોય તો અમુક તો એવા ધડતાવાળા આપણા હરિભક્તો છે આજે કેતનભાઈ કાચેલાને મારી આપ્યો હોય કેતનભાઈ હોય ઉભા થાય કેતનભાઈ કાચેલા આપણા સંયોજક છે એમને નિયમ છે કે બહારનું પણ કોઈના રિસેપ્શનનું પણ ન ખાવું અને વધારે આશ્ચર્યને અનુભવ તો ત્યારે એમના એકના એક દીકરા યોગીનું લગ્ન હતું અને યોગીના રિસેપ્શનમાં પણ ન જમવાનું નિયમ એમને જાળવી રાખ્યું કારણ કે ત્યાં કેટરિંગનો ઓર્ડર અપાયો નિયમ હતો તો મંદિરેથી ટિફિન લઈ જઈ અને ત્યાં જમવું આ જડતા આપણા હરિભક્તો કાર્યકર્તાઓમાં છે તો ચાતુર્માસની અંદર આપણે બજાર ખાણીપીણીનો ત્યાગ તો ચોક્કસ કરી જ શકીએ બચત થશે તેથી કામ લાગશે સેવામાં સ્વાસ્થ્ય
તો તપ વ્રત સંબંધી નિયમ લઈ શકીએ. આગળ છે ભક્તિ યજ્ઞ, જેમાં પૂજ્ય કોઠારી સ્વામીએ વાત કરી માળા. તો આ જે છે વિશેષની વાત છે, જે કરતા હોય નહીં વિશેષ 5 માળા અથવા 7 માળા 11 માળા, દંડવત, મહિલા ભક્તો માટે પંચાંગ પ્રણામ, પ્રદક્ષિણા, આપણી પૂજામાં પણ પ્રદક્ષિણા વધારે કરી શકીએ, અથવા નીલકંઠપણી મહારાજમાં અથવા તો મંદિર ઉપર અથવા તો સંસ્કાર ધામે સહજાનંદ નામાવલીનો પાઠ કરી શકીએ કે હું રોજ 2 કે 1 અથવા તો 5 સહજાનંદ નામાવલીનો વિશેષ પાઠ કરીશ. શિખરબદ્ધ મંદિરે અથવા તો હરિ મંદિરે આરતી દર્શન. ઘણા હરિભક્તો ચાતુર્માસમાં રોજ શણગાર આરતીમાં આવે છે, કોઈ સંધ્યા આરતીમાં આવે છે. આ મંદિર દૂર પડે તો સંસ્કાર ધામે આપણે જઈએ તો એ પણ ચાતુર્માસમાં આપણો નિયમ થઈ જાય. અને પર સભાનો સત્સંગ લાભ લઈશું, મારા વિસ્તારની સભામાં સભા લઈશ તો એ પણ આપણું એ ભક્તિ યજ્ઞ થઈ જશે. નેક્સ્ટ બીજી સ્વામીશ્રી આગળ આપી છે દર્શન શ્રવણ યજ્ઞ. ઓડિયો વિડીયોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો, આશીર્વચનોનું દરરોજ 7 થી 10 મિનિટ શ્રવણ કરવું, દરરોજ એક ટ્રેક સાંભળવો. આ સ્વામિનારાયણ પ્રકાશમાં મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા આપી છે. ગુણ કથન યજ્ઞ. સ્વામીશ્રી કહે છે દર અઠવાડિયે સ્વામીશ્રીનો એક નવો પ્રસંગ, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનો એક નવો પ્રસંગ શક્ય તેટલા વધુ સગા સ્નેહીઓને રૂબરૂ કરીને પત્ર દ્વારા અથવા અન્ય માધ્યમથી જણાવો તો શતાબ્દી નિમિત્તે આપણો આ ગુણ કથન યજ્ઞ થશે. નેક્સ્ટ સત્સંગ સંપર્ક યજ્ઞ. કોઈ પણ એક મિત્ર અથવા તો સ્નેહી અથવા તો સદભાવીને સત્સંગી થવા માટે પ્રેરણા આપવી અને તિલક ચાલના સહિત નિત્ય પૂજા કરતા અને રવિ સભા ભરતા કરવા. આમાંથી ઘણા બધા આ નિયમ લઈ શકે એવા છે, બધા જ લઈ શકે એવા છે. આજે જે સંકલ્પ થતા હોય કે આ ચાતુર્માસ દરમિયાન એક નવી વ્યક્તિનું રવિ સભા ભરતા કરી છે, હાથ ઊંચો કરો. એક વ્યક્તિ મારે તિલક ચાલના સહિત પૂજા કરતા કરવા છે, રવિ સભા ભરતા કરવા છે. આ બાપાનું શતાબ્દીનું મોટું આપણું અર્જ ગણાશે. આજે મને કોઈ બાળક મળ્યો તો વ્રજ હોય તો ઊભો થાય, ફાધર સાથે સવારે આવે તો વ્રજ 9 વર્ષનો બાળક છે, બાળ સભામાં જતો થયો બાબરવા સાહેબના ત્યાં બાળ મંડળની અંદર ને, અને એ બાળકે પોતાના પિતાને સત્સંગી કર્યા, આજે તિલક ચાલના સહિત પૂજા કરતા કર્યા. એક 9 વર્ષના બાળકે આખા પરિવાર આગળ આવી જશે, ચડી જશે પર આવી જશે. દોડ તારી વાત નથી અહીંથી વિચાર પૂજ્ય બ્રહ્મદેવ સ્વામી પગે લાગી આશીર્વાદ આપે છે. આ 9 વર્ષનો બાળક છે, એના પિતાને વ્યસન છોડાવડાવ્યું, પછી તિલક ચાલના સહિત પૂજા કરતા કર્યા, આજે પૂજા લઈને અર્પણ કરાવડાવી, પછી આજે હું ચોકલેટ આપતો હતો તો એ આજે ન ખવાય, આજે એકાદશી છે, આજે એને પ્રવાહી પર ઉપવાસ કર્યો છે, દેવશયની એકાદશી. 8-9 વર્ષના બાળકો વ્રત તપ કરી શકે છે, પરિવારમાં સત્સંગ કરાવે છે, તો આપણે પણ કંઈક પ્રેરણા પ્રાપ્ત કરીએ. આમાં નીચે લખેલું છે, આપ ફોર્મમાં જોશો, સ્નેહીનું નામ. તમે કયા વ્યક્તિને સભામાં લાવવા માંગો છો એનું નામ લખજો, ટાર્ગેટ બાંધજો, એટલે તમને ખ્યાલ રહે કે આને આપણે લાવતા કરવાના છે, એનો મોબાઈલ નંબર. તો કઈ રીતે એને સત્સંગની પ્રેરણા આપી. અને છેલ્લું છે પારિવારિક યજ્ઞ, જે સ્વામીશ્રીની રુચિ છે. નિયમિત ઘર સભા કરવી, દર મહિને એકવાર એક સંબંધી પરિવારને આપણી ઘર સભામાં બોલાવવા, એક જ સંબંધી પરિવારને બોલાવવાના, દર વર્ષે બદલી નહીં નાખવાના, આખું વર્ષ એને રિપીટ કરવાના, એટલે એ પણ ઘર સભા કરતા થાય અને એક નવા પરિવારને ઘર સભા કરતા કરવા. આ સ્વામીશ્રીની રુચિ છે. ચાતુર્માસમાં આપણને સૌ કોઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા આપી છે. આ ફોર્મ બધાએ પોતાની સાથે ઘરે લઈ જવાના છે, પ્રસાદ લેવા માટે આજે વાપરવાના નથી. આ સાચવીને રાખવાના. ઘરે જઈને વિચાર વિમર્શ કરી નક્કી કરજો કે મારે એક ચાતુર્માસમાં નિયમ લેવા છે, અને વાળીને પૂજામાં રાખી શકાય અથવા તો યોગ્ય સ્થાને રાખી શકાય, જેથી આપણને અનુસંધાન રહે કે ચાતુર્માસમાં જે વિશિષ્ટ વ્રત નિયમ ગ્રહણ કરેલા છે. કેટલીક અગત્યની જાહેરાત જોઈ આપતી રવિ સભાને આપણે પૂર્ણ કરીએ. દર્શનાર્થી